લોકસભા ચૂંટણી 2024માં સિનિયર સિટીઝન તેમજ દિવ્યાંગ મતદારો માટે હોમ વોટિંગની સુવિધા કરવામાં આવે છે। આણંદ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીએ વિકલાંગ તથા સિનિયર સિટીઝનો માટે હોમ વોટિંગની સુવિધા પૂરી પાડી છે। અધિકારીઓ ઘરે ઘરે જઈને હોમ વોટિંગની સુવિધા પૂરી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે। तो हमारे वोटिंग की प्रबंध जो है उन्होंने होम में कर दिया है। इसके लिए हम बहुत ही खुश हैं। हमने फार्म भर दिया है और हमारे इलेक्शन कमीशन से कुछ अधिकारी आए थे, उन्होंने हमारे फार्म भरवा लिए हैं। वयोवृद्ध मतदारों તેમજ 2398 દિવ્યાંગ મતદારો છે એ લોકોને ઘરે વોટિંગ કરી શકે એ માટે અમારી ટીમ દ્વારા 12D ફોર્મ આપી અને એમનું મહત્તમ સારું વોટિંગ થાય એ માટેના અમારા પ્રયત્નો ચાલુ છે। એશિયાટિક સિંહોના અકાળે મોત મામલે હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરાઈ છે। મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે સિંહોના મોત મામલે ચિંતા વ્યક્ત કરી છે। ટ્રેન નીચે આવી જવાથી સિંહોના મોત મામલે રેલ વિભાગ સામે લાલાક કરી છે। સ્પીડ નિયંત્રણ અને ફેન્સિંગ મામલે શું વિચાર કરી રહ્યા છો તે સોગંદનામું દાખલ કરો તેવું હાઈકોર્ટે કહ્યું છે। સાથે એશિયામાં માત્ર ગુજરાતમાં જ સિંહો જોવા મળે છે। હાલની પ્રવૃત્તિ જેમના જીવ માટે જોખમી હોવાની કોર્ટ મિત્રની રજૂઆત। છેલ્લા 2 વર્ષમાં 184 સિંહોના મોત થયા, જેમાં 32 સિંહના આકસ્મિક મોત થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। આગામી મહિનામાં વધુ સુનાવણી હાથ ધરાશે। આ જે સિંહ છે એ અહીંયા દેખાય છે, એના દર્શન થાય છે, એટલે આજે આપણે એને બચાવવું જોઈએ અને એ લોકોની સ્પેસ આપવી જોઈએ। એટલે રેલવેઝને કીધું છે કે આના બાબતમાં એ લોકો જવાબ રજૂ કરે અને શું એક્શન્સ લેવાની એ લોકોએ સ્ટેપ્સ લીધા છે અત્યાર સુધી એ ક્લિયર કરે। અમદાવાદથી એક ચકચારી ઘટના આવે છે। નજર ચૂકવીને જ્વેલર્સમાં ચોરી કરતી મહિલા આરોપીની નરોડા પોલીસે ધરપકડ કરી છે। ફૂટપાથ ઉપર ભિખારીની જેમ સૂઈ રહેતી, જેથી પોલીસને શંકા ન જાય। ચોરી કરેલ સોનાના દાગીના સહિત રૂપિયા 1.16 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મૂળ ધોળકાની મહિલા આરોપી જોશના દેવી પૂજકની ધરપકડથી 2 ગુનાના ભેદ પણ ઉકેલાયા છે। 5 વર્ષ અગાઉ 2 અલગ અલગ જ્વેલર્સમાં ચોરી કર્યાની મહિલાએ કબૂલાત કરી છે। તો પાટણમાં કેશવલાલ કોમ્પ્લેક્સમાં આગ લાગી છે। કોમ્પ્લેક્સ પર આવેલા સોલાર પેનલમાં આગ લાગી। સોલાર પેનલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। આગ લાગતા ધાબા પર પડેલો કચરો પણ સળગ્યો હતો। ઘટનાના પગલે પાટણ નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોના ટોળા પણ ઘટના સ્થળે જોવા મળ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। તો સુરતમાં ઘી ખાતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। શંકાસ્પદ પનીર બાદ નકલી બનાવટી ઘીનો જથ્થો ઝડપાયો છે। રાંદેરના ગોગા ચોક વિસ્તારમાંથી 225 કિલો નકલી ઘીનું કારખાનું ઝડપાયું છે। ડાલડા ઘીમાં સોયાબીનનું તેલ, હળદર, કેમિકલ નાખીને તેઓ ઘી બનાવતા। અલગ અલગ ડેરીમાં આ ઘીને વેચવામાં આવતું। તમામ ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીનો લોગો પણ લગાવતા। રાજેશ પટેલ નામના આરોપીની હાલ પોલીસે ધરપકડ કરી છે। તો આ નકલી ઘી કેવી રીતે બનતું તેની રીત પણ ચોંકાવનારી છે। ખુદ આરોપીએ જ નકલી ઘીનો ડેમો પોલીસની હાજરીમાં બતાવ્યો હતો। ખાવા પીવાની વસ્તુમાં મિલાવટી વસ્તુઓ વેચાઈ રહ્યા હોવાની સતત ફરિયાદો સામે આવી રહી છે। ગઈકાલે પાંડેસરા વિસ્તારમાં નકલી પનીરનો જથ્થો પકડાયો હતો, ત્યારે સુરતના ઉગત કેનાલ રોડ પર એક બંધ મકાનમાં નકલી ઘી બનાવતા હોવાની વિગતો સુરતની રાંદેર પોલીસને મળતા રાંદેર પોલીસે દરોડા પાડ્યા હતા અને એક વ્યક્તિની ધરપકડ કરી છે। ખાસ કરીને વનસ્પતિ અને સોયાબીનમાંથી આ ઘી બનાવવામાં આવતું હતું। રાંદેર પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડી એક વ્યક્તિની ધરપકડ કરી છે। જોકે આ વ્યક્તિ વિરુદ્ધ હવે રાંદેર પોલીસ ગુનો દાખલ કરી કેટલા લાંબા સમયથી આ ઘી બનાવવામાં આવતું હતું, ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને આ સમગ્ર કૌભાંડમાં કોણ હતું તે જાણવા માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે ઘીનો મોટો જથ્થો પણ પોલીસે કબજે કર્યો છે। ઘી બનાવવાની તમામ સામગ્રી અહીંયા જોવા મળી રહી છે। એટલે કે જે નકલી ઘી છે આ નકલી ઘી
ખાસ કરીને વનસ્પતિ ઘી અને ડાલડામાંથી બનાવવામાં આવતું હતું, સોયાબીનમાંથી બનાવવામાં આવતું હતું. પોલીસે તમામ મુદ્દા માલ કબજે કર્યો છે. ખાસ કરીને વનસ્પતિ ઘી અને સોયાબીન ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. એટલે કે નકલી વસ્તુઓમાં વધુ એક નેટવર્કનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. એટલે કે ગઈકાલે પનીર અને આજે ઘી બનાવવાની ફેક્ટરી સુરતની રાંદેર પોલીસે ઝડપી પાડી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ખાવા પીવાની ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા એક જ પરિવારના બે સગા ભાઈઓએ આપઘાત કરી લેવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. જોકે બંને યુવકો આર્થિક સંકળામણમાંથી પસાર થતા હોવાની વિગતો સામે આવી છે. હાલ આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સ્વભાવ બહુ શાંત થાવ, તો કોઈ કારણ કારણ કોઈ જાણવા મળ્યું જ નથી. આપને કઈ લાગતું હોય કઈ કોઈ લાગતું જ નથી. આ કેમ બન્યું એ તમને અફસોસ થાય છે. જી શું કહેશો? આપણને કોઈ કારણ લાગે છે? કોઈ કારણ લાગતું નથી. કોઈ વસ્તુ અમને સમજાતી નથી. કઈ રીતે આખી ઘટના બની? આપણે કઈ રીતે? ઘટનાની તો ત્યાંથી એને એ લોકોએ પિન તરત ફોન કર્યો રિશ્તેદારને, અને પછી બીજા રિશ્તેદારોએ અમને ફોન કર્યો એટલે અમે હોસ્પિટલે ગયા. ત્યાર પછી કોઈ વાતચીત થઈ નથી. અને કેમાં કામ કરતા કેવું કઈ? બે ડાયમંડમાં, ડાયમંડ બંને ભાઈઓ બેનને ભાવ ડાયમંડમાં જ છે. આર્થિક સંકળામણ એવું કંઈ? હવે આર્થિક સંકળામણનું માનો કે એકાદ બે મહિનાથી હોય ને એને કોઈને ન કીધું હોય તો એ બેને જ ખબર હોય. બાકી કોઈ પરિવારને કે એમના વાઈફને કે એમના મમ્મીને ખબર નથી, કારણ કે એ લોકોના નાનપણથી પપ્પા ઓફ થઈ ગયેલા છે. એટલે બીજું કોઈ કારણ હોઈ શકે જ નહીં. તમે એમના મિત્ર ના, એમના કુટુંબી પરિવારિક કાકા પારિવારિક તો એ શું લાગે ને કે અહીંયા સેટ હતા સુરતની અંદર? સેટ જ હતા. બે ભાઈ ઓફિસમાં જ હતા. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા બે સગા ભાઈઓએ ગઈકાલે મોડી રાત્રે આપઘાત કરી લીધો છે. પરીક્ષિત સુતરિયા અને હિરેન સુતરિયા નામના બે યુવાનો જે રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા અને ગઈકાલે પોતાના પરિવારની હાજરીમાં બંને ભાઈઓએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે પરિવારને જાણ થતાં તેઓ તાત્કાલિક સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ આ બંને ભાઈઓનું મોત થયું હતું. પરીક્ષિત સુતરિયા અને હિરેન સુતરિયા રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા અને પોતે જે મકાન લીધું હતું તેના હપ્તા ભરવામાં તેઓ નિષ્ફળ ગયા હતા. એટલે કે ડાયમંડ ઉદ્યોગમાં જે પ્રકારે મંદીનો માહોલ છે, સતત રત્ન કલાકારોની નોકરી ગુમાવી રહ્યા છે, જેને લઈને હપ્તો ભરવા માટે મુશ્કેલી પડતી હતી, જેને લઈને આ પગલું ભર્યું છે. જો કે બંને ભાઈઓના આપઘાતને લઈને કહી શકાય કે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જે પ્રકારે આ બંને યુવાનો એટલે કે કહી શકાય કે 42 વર્ષના આથી લઈ 45 વર્ષના બંને ભાઈઓએ જે રીતે આપઘાત કર્યો છે તેને લઈને અમરોલી પોલીસે હાલ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટમાં સતત બીજા દિવસે રફતારનો કેર સામે આવ્યો છે. 150 ફૂટ રિંગ રોડ પર રામપીર ચોકડી ઓવરબ્રિજ ઉપર અકસ્માત થયો. દારૂના નશામાં ધૂત કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. કારે બાઇકને અંદાજિત 200 મીટર સુધી ઢસેડી અને કિરીટભાઈ રસિકભાઈ પોંદા નામના વેપારીનું મોત થયું. કિરીટભાઈ લોધાવાડ ચોકમાં સેન્ડવીચની લારી ચલાવે છે. કિરીટભાઈ દુકાન બંધ કરીને ઘરે જતા હતા. અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓ કારમાં સવાર હતા. અનંત ગજ્જર નામનો વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો. આરટીઓ અને એફએસએલના અધિકારીઓની મદદ લેવામાં આવી છે અને કારમાં સવાર બંને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે. મેડિકલ ટેસ્ટમાં બંને પીધેલા જણાશે તો તે અંતર્ગત અલગથી ગુનો દાખલ કરવામાં આવશે. શરદ પોંદા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાર ચાલક નબીરા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આઈપીસીની કલમ 279, 337, 304A, પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે. ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે વધુ એક ગુનો નોંધવામાં આવશે. બહુ જ શોખ છે. અમારો આધાર સ્તંભ વયો ગયો છે. છોકરા રજડી પડ્યા છે. આના માટે એને ફાંસીની સજા જ મળવી જોઈએ, બીજું કાંઈ નહીં. બસ હું આટલું જ કહેવા માગું છું. એ છૂટવા ન જોઈએ, કોઈ એને જામીન ન મળવા જોઈએ. એને ખબર નથી લોકોએ શું કર્યું છે, શું પાપ કર્યું છે, એને ખબર નથી. હું એક પરિવારનો આધાર સ્તંભ વયો ગયો, બાયડી છોકરા ભૂખે મરે એવું કર્યું છે. અને પોલીસ કાર્યવાહી કરશે જ એની રીતે અમે સમજી છીએ. અમને પોલીસ ઉપર એ ભરોસો છે. પણ પૈસાના જોરે છૂટી જાય છે આ બધાય. પૈસાના જોરે છૂટે છે, ન છૂટવા જોઈએ. રામાપીર ચોકડી પાસે કિરીટભાઈ પોંદા કરીને એક વ્યક્તિ છે. એ પોતાનું બાઇક સીડી ડિલક્સ લઈ અને જતા હતા પોતાના નિવાસ સ્થાને.
ત્યારે પાછળથી એક વોક્સવેગનની ટી-રોક કાર એણે આ બ્રિજ ઉપર જ કિરીટભાઈને વાહનને ટક્કર મારતા એ વાહન પરથી પડી ગયેલા અને એમનું ઘટના સ્થળ પર જ એમનું મૃત્યુ થયેલ છે. અને આ ગાડી છે એ પણ આગળ બ્રિજથી થોડી આગળ જઈ અને આરએમસીના જે થાંભલા છે એની સાથે આ ગાડી અથડાઈ છે અને જે અંદર બે વ્યક્તિઓ હતા એ બે વ્યક્તિઓને પોલીસે હાલ હસ્તગત કરેલ છે, ડિટેન કરેલ છે અને જે મરણ જનાર છે એના પરિવારની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે. બંને વ્યક્તિઓને મેડિકલ તપાસણી માટે મોકલી આપવામાં આવશે અને મેડિકલ તપાસણીમાં જો લીધેલી હાલતમાં હોય તો એમના વિરુદ્ધમાં અલગથી ગુનો દાખલ કરવામાં આવશે. આ જે વ્યક્તિઓ છે બંને એ જે કાર ચાલક હતા એ અનંતભાઈ મહેન્દ્રભાઈ ગજ્જર એનું નામ છે અને એ ગોવર્ધન ચોક 150 ફૂટ રિંગ રોડના રહેવાસી છે અને એની સાથે કો પેસેન્જર તરીકે દેવેન્દ્રભાઈ અનંતભાઈ ઉપાધ્યાય હતા. આ બંને હાલ એમના કહેવા પ્રમાણે અનંતભાઈની કોઈ ફેક્ટરી છે ત્યાંથી આવી રહ્યા હતા અને રસ્તામાં આ જે બાઇક છે એને ટક્કર મારેલું હતું. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જે સ્થળની વિઝિટ કરી એના પ્રમાણે જે ગાડી છે એની સ્પીડ વધારે હોવાનું જણાઈ આવેલ છે પણ એની ડિટેલ તપાસણી માટે અમે એફએસએલ અધિકારીને બોલાવેલા છે. સાથે સાથે આરટીઓના જે અધિકારી છે એને પણ ઇન્સ્પેક્શન માટે બોલાવેલા છે અને હાલ અમારી જે પોલીસ છે એ આ દિશામાં તપાસ કરી રહી છે. રાજકોટ શહેરમાં ફરી એક વખત રફતાર માફિયા દ્વારા એક પરિવારનો માળો છે તે પીંખી નાખવામાં આવ્યો છે. જી હા, હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો જોઈ શકાય છે કે શીતલ પાર્ક નજીક આવીને આ જે વોક્સવેગન કાર છે જોઈ શકાય છે કે કઈ રીતે હાલતની અંદર અહીં જોવા મળી રહી છે. રામાપીર ઓવરબ્રિજ ઉપર અકસ્માત સર્જ્યા બાદ આ કાર છે તે નીચે આવીને ત્યારબાદ આ વીજ પોલ સાથે છે તે અથડાઈ હતી અને સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા બે વ્યક્તિઓની અટકાયત કરી લેવામાં આવી છે. તો સાથોસાથ સમગ્ર ઘટનાની અંદર સેન્ડવિચ ની દુકાનના જે સંચાલક છે કિરીટભાઈ પોંદા તેમનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હોવાની જે ઘટના છે તે સામે આવી છે. સમગ્ર મામલે જે પ્રમાણે વાતચીત ચાલી રહી છે તે મુજબ કારનો ચાલક અને તેની સાથે રહેનાર વ્યક્તિ છે તે દારૂ પીધેલી હાલતની અંદર તેમને આ અકસ્માત સર્જ્યો હોવાની વાત છે તે સામે આવી રહી છે. ત્યારે પરિવારજનો આપણે સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. તો સાથોસાથ જે પ્રથમ વ્યક્તિ અહીં હતા આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો, આપનું નામ શું છે? હાર્દિક માવલા. હાર્દિકભાઈ, ઘટના કેવી રીતે બની, શું કહેશો? ઘટના એ ભાઈ આવતા હતા, પુલ ઉતરતા હતા અને આ ગાડી બહુ જાજી સ્પીડમાં હતી અને એ ભાઈને ઉડાડ્યા અને એમની ગાડી કંટ્રોલ ન થઈ, એ ભાગવા ગયા અને કંટ્રોલ ન થઈને અહીંયા આવીને અથડાણી. એટલે મેં 108ને ફોન કર્યો અને પછી ભાઈ બે જણા ગાડીમાંથી બહાર નીકળ્યા અને બોટલનો ઘા કર્યો અહીંયા અને અનંત ગજર એવું કંઈક નામ કીધું એને ભાઈ. ખાસ કરીને ત્યારબાદ પોલીસ ક્યારે પહોંચી અને પોલીસે અહીંથી શું કબજે કર્યું છે, શું કહેશો? બસ 5 થી 7 મિનિટમાં એમ્બ્યુલન્સ ને પોલીસ બે સાથે પહોંચી અને ઈ બે અને દારૂની બોટલ ને બધું કબજે કરી લીધું. સર, ચોક્કસ. તો મૃતકના પરિજનો પણ આપણી સાથે છે, મિત્ર વર્તુળ પણ સાથે છે. શું કહેશો કે આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? 10 મહિના પહેલા આ જ પ્રકારનો એક બનાવ બન્યો હતો, ત્યારે પણ એક લોહાણા પરિવારનો દીકરો છે આ જ પ્રમાણે મૃત્યુ પામ્યો હતો. શું કહેશો? આ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ સાહેબ. અમારો મિત્ર તમારી સાથે જ હતા, 10 મિનિટ થઈ ચા પીને છૂટા પડ્યા નથી કે હું ઘરે જાઉં છું, તમે ઘરે જ આવી કે હું આમ જાઉં કે સેન્ડવિચનો ધંધો કરે લોધાવર ચોકમાં જલારામ સેન્ડવિચ. ખાસ કરીને કિરીટભાઈની વાત કરીએ તો કિરીટભાઈના પરિવારમાં કુલ કેટલા લોકો છે અને કેટલા લોકો છે ત્યાં કિરીટભાઈ થકી નપતા હતા, શું કહેશો? કિરીટભાઈ એક જ હતા કમાવામાં અને દીકરો તો જોબ કરે છે અમદાવાદ. એના ઘરનાની તબિયત નરમ છે, ડિપ્રેશનમાં આવી જાય છે. ચોક્કસ અન્ય લોકો પણ છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. 10 મહિના પહેલા પણ આ જ પ્રકારે એક દીકરો છે કે જે અહીંના ગોલ્ડન પોર્ટિકોમાં રહેતો હતો અને એનું પણ આ જ પ્રકારે અકસ્માત થયું હતું. પરિવારને હજુ સુધી ન્યાય નથી મળ્યો. ત્યાં વધુ એક ઘટના, શું કહેશો? આ દારૂ પીને રાત્રે 24 કલાક ગાડીઓ આવી રીતના ચલાવે છે. આ લોકોને ઉપાડી અને જેલમાં નાખો ને કડકમાં કડક સજા અપાવો. ગૃહમંત્રીને અમારો વિનંતી છે, હર્ષ સંઘવી સાહેબને. ચોક્કસ. તો કડકમાં કડક કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી રહી છે. અન્ય પણ વ્યક્તિ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો? ખાસ કરીને આમ તો ગુજરાતની અંદર દારૂ ઉપર પાબંદી છે, તેમ છતાં અવારનવાર ગમે ત્યાં મળે છે, શું કહેશો?
અમારે આની માંગ છે, અમારી ભેગા અમે હજી ત્યાંથી છૂટા પડ્યા, આની કાર્યવાહી જરૂર થવી જોઈએ, અમારી એટલી જ માંગ છે. દારૂવાળાને જ બંધ કરાવો અમારી માંગ. શું કહેશો ભાઈ? દારૂ આવે છે ક્યાંથી? એને જ રોકો ને, આવે ત્યારે ત્યાં ઘાણી થઈ છે ને ભાઈ, બરાબર, એને જ રોકો પેલા, એટલે બધું હારાવાના થાય. ઉપરથી આવવાનું બંધ કરો. ભલે ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ ના ગેરકાયદેસર વેચાણ અને ખરીદ ઉપર પાબંદી હોય, પરંતુ જોઈ શકાય છે કે દારૂના નશામાં ચકચૂર જે રફતાર માફિયા છે તેને ફરી એક વખત અકસ્માત સર્જ્યો છે, ને અકસ્માત સર્જવાના કારણે વધુ એક પરિવારનો માળો છે તે પીંખાઈ ગયો છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. જામનગરથી વધુ વિગતો આવી રહી છે. કોંગ્રેસે જેપી મારવિયાને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના પૂનમ માડમ સામે કોંગ્રેસના મારવિયા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા છે. જેપી મારવિયાને હાઈકમાન્ડે ટેલિફોનિક સૂચના આપી છે. મહત્વના સમાચાર. પૂનમબેનની સામે મારવિયા મેદાને ઉતરશે. જામનગરથી આ વિગતો આવી રહી છે. કોંગ્રેસે જેપી મારવિયાને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના પૂનમ માડમ સામે કોંગ્રેસના મારવિયા જિલ્લા પંચાયત વિપક્ષી નેતા છે. તેઓ 100% સાચી વાત છે. સૌપ્રથમ તો અમારા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ખડગે સાહેબ, માનનીય રાહુલ ગાંધીજી, માનનીય સોનિયા ગાંધીજીનો આજે ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તકે મને એક જામનગર 12 લોકસભાની બેઠક ઉપર એક લડવા માટેનું તક આપી છે, ત્યારે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો પોરબંદરથી સમાચાર આવી રહ્યા છે. પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવની આગાહી સામે આવી છે. અને હવે નજર તે પહેલા કરીશું ટોપ 3 ખબરો પર. પોરબંદર ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદની આગાહી કરાઈ. પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવની આગાહી. તો દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા. નકલી પનીર બાદ નકલી ઘીનો જથ્થો પકડાયો. સુરતથી ઘીના ડબ્બા ઉપર બ્રાન્ડેડ ઘીનો લોગો, 225 કિલો નકલી ઘી જપ્ત. વડોદરામાં રાજકીય વળાંક. સોશિયલ મીડિયામાં રંજનબહેનના સમર્થનમાં ઝુંબેશ શરૂ. ભાજપના કાર્યકરો આવ્યા સમર્થનમાં.